આજે મેં ઘરે ગુલાબ અને ફુદીનાની ગોળીઓ બનાવી છે. તો સૌ પ્રથમ આપણે પ્લેટ, તેમાં મસ્ત મસ્ત તાજા ફુદીના અને ગુલાબના સૂકા પાન લઈશું. સૂકા ના હોય તો તમે ફ્રેશ પાન પણ લઈ શકો છો. હવે આને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ ફટાફટ. સ્વાદ પ્રમાણે આપણે સંચર એડ કરીશું. હવે આપણે આને સરસ પીસી લઈએ. હવે આપણે થોડા એમાં ગુલાબના પાન એડ કરીશું. હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે હની એડ કરીશું. હવે આપણે સરસ મિક્સ કરી લઈએ ફટાફટ. બસ હવે આપણે ઝીણી ઝીણી નાની એવી ગોળી બનાવી અને રેડી કરી લઈએ. તો તૈયાર છે આપણી ગુલાબ ફુદીનાની ગોળી. કેવી લાગી આ મારી હોમમેડ પાચક ગોળી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ટેક કેર. બાય.